હવે ગઈકાલે 9:30 વાગ્યાની આસપાસ મેસેજ આવેલો હતો કે ફતેવાડની અંદર મારામારીનો બનાવ બન્યો છે. એટલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને બધા અધિકારી ત્યાં પહોંચી ગયા હતા અને જેને વાગેલું હતું વધારે એ નવાઝીન ઉર્ફે રઘુ કરીને છે તો હોસ્પિટલાઇઝ કરાયો હતો. એ સિવાયના જે હતા એને પોલીસે હોસ્પિટલાઇઝ બધાના કર્યા હતા અને સારવાર દરમિયાન જે નવાઝીન કરીને હતો એનું મોત થયેલ છે. આખો બનાવ એવો છે કે પહેલો તો બંને જે સામસામે મારામારી કે છે બંને અંદર સગા એકબીજાના સગા થાય છે અને ધંધાકીય જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એના કારણે આ બોલાચાલી થઈ એમાં આ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને એમાં જે નવાઝીન કરીમ છે એનું મોત થયું છે. એ સિવાય બંને પક્ષે બીજા જે માણસો છે એમને નાની મોટી ઈજાઓ પણ થયેલી છે. બંને તરફથી ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલો છે. એક તરફે BNS 103 મુજબ અને સાથે રાયોટિંગ છે અને બીજા પક્ષે BNS 118(2) મુજબ સાથે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમાં અત્યારે જે આરોપી પકડવાના બાકી છે એ પૈકી નાઝીમ કરીને છે એની ગુનાહિત હિસ્ટ્રી છે કે અગાઉ એને ગુના કરેલા છે પણ એ પકડાયો નથી હજી અને એ ગુના ગુજરાતમાં નથી કરેલા. એ મૂળા દિલ્હી બાજુથી આવેલા છે એટલે ત્યાં ગુના કરેલા હોવાનું અત્યારે છે એટલે એની પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે હાલ આરોપીઓ જે બંને પક્ષ છે એમાંથી બંને પક્ષના મોટાભાગના આરોપીને પોલીસે પૂછપરછ અર્થે લાવી દીધા છે અને ધરપકડની કાર્યવાહી ચાલુ છે. જે 103 મુજબનો ગુનો છે એની અંદર ટોટલી 5 આરોપી છે. એ પૈકી 3 આરોપી પોલીસે પૂછપરછ માટે લાવી દીધા છે અને 2 આરોપીની તપાસ ચાલુ છે અને સામા પક્ષે જે 118(2) મુજબની ફરિયાદ છે એમાં પણ જે 5 આરોપી છે એમાંથી એકનું મરણ ગયું છે ને 4 આરોપી પોલીસે પૂછપરછ અર્થે લાવી દીધા છે. એ પોલીસ સ્ટેશને કોઈ અગાઉ એ લોકોને બોલાચાલી થયેલી પણ પોલીસ સ્ટેશને જાણ કરી નહોતી. ફર્સ્ટ ટાઈમ આવો ઇસ્યુ બન્યો પોલીસ પહોંચી ગઈ અને ઉગ્ર જે આખો બનાવ હતો એ ઉગ્ર થઈ ગયો ને એના કારણે ગંભીર ઇજા થતા મરણ ગયું છે.